દાહોદ જિલ્લામાં તોફાનથી પાકને નુકસાન. કોંગ્રેસે ખેડૂતો માટે સહાયની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરી. દાહોદ જિલ્લામાં તોફાન અને ભારે વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. 8 ગામોમાં 15થી વધુ ઘરોમાં આગ લાગી અને સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થયા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કોંગ્રેસ સમિતિએ તાત્કાલિક સહાય માટે કલેક્ટરને રજૂઆત કરી છે. વાવાઝોડાની તીવ્રતા એટલી વધારે હતી કે 27 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો, જેના કારણે ઘરોના છાપરા ઉડી ગયા અને વીજ કેબલો તૂટી ગયા. આગના પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે શોર્ટ સર્કિટ અને રસોઈ માટે ઉપયોગમાં લેવાતા ચૂલાઓમાંથી ઉડેલા તણખા આગનું કારણ બન્યા. આ પરિસ્થિતિમાં કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને વરિષ્ઠ કાર્યકરો હાજર રહ્યા હતા અને ખેડૂતોને તાત્કાલિક સહાય પહોંચાડવા માટે સરકારને અપીલ કરી હતી. ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી અને જિલ્લા તંત્ર દ્વારા રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી. કોંગ્રેસ પાર્ટી હંમેશા ખેડૂતો અને સમાજના હિત માટે આંદોલનશીલ રહી છે. આ તોફાનગ્રસ્ત પરિસ્થિતિમાં ખેડૂતોને સહાય અને પુનર્વસન માટે સરકાર દ્વારા વધુ પગલાં ભરવાની જરૂર છે. જિલ્લા તંત્ર અને રાજકીય આગેવાનો દ્વારા સહાય માટે સતત પ્રયાસો ચાલી રહ્યા છે. થોડા ટાઈમ પહેલા જે સર્વે ઘરનું કરવામાં આવ્યું છે, તો સાહેબ એની અંદર આ લોકોને પ્રાયોરિટી આપવામાં આવે તો સારું. અને આ લોકો જે પતરા ને ઉડ્યા અને અનાજ ને એ બધું ખરાબ થયું, એમાંથી સહાય મળવી જોઈએ. એને ખબર પડે કે ભાઈ એમને જે પણ આપવાપાત્ર કોઈ જેના મતલબ બેલર થઈ ગયા છે, તો જેના દિવસે શાળામાં વ્યવસ્થા પણ કરી હતી, ફૂડ આપવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવેલી હતી. પછી એમને 30 દિવસનું જો ઘર વખરી છે એ પણ આપવામાં મતલબ કાલ સુધી કમ્પ્લીટ થઈ ગયું હોય છે અને કાલે ફાઇનલ પ્રક્રિયામાં સર આપ કીધું કે ફૂડ મટીરિયલ ને બધું આપો, એમનું તો બધું ખતમ થઈ ગયું છે પહેલા. એવા પતરા ને એવું તૂટી ગયું, એનું બી એ લોકો ફરી નાખી શકે. સરકારની સહાય સાહેબ 1500, 2000, 3000 એવું આવતું છે. થોડું વધારો એ લોકો પ્રાયોરિટી પૈસા પ્રાયોરિટી મકાન કારણે ઝાબુ ગામમાં પણ એક વીજળીથી મવડા હેઠથી માણસ હતો, એટલે વીજળી પડી એનાથી મરી ગયા છે. અને દુર્ગામલી ગામમાં પણ એક એક્સપેડ થઈ ગયા છે. આવું ભયંકર નુકસાન થઈ છે. તો તાત્કાલિક ધોરણ કે સેવક સાહેબો કે તલાટી સાહેબો ગામડે ગામડે પણ ચકાસણી કરે એવી મારી વિનંતી છે. અમારું નામ સંગોડા રાળુભાઈ રણજીભાઈ, ગામ પાક, ધાનપુર તાલુકો.